તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વરસાદના પાણી હજુ નથી ઓસર્યા. વાઘોડિયા રોડ વૈકુંઠના પાણી નથી ઉતર્યા તો વૈકુંઠના 1700 મકાનમાં પાણી ઘૂસી ગયા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે. મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. મેયરે પાણીમાં ઉતરી નાગરિકોની વેદના સાંભળી છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, અસરગ્રસ્ત નાગરિકોનો આક્રોશ સાંભળ્યો છે. મેયરે પંપ મુકાવી પાણી ઉતારવાનો જે પ્રયાસ હાથ ધર્યો છે. મેયરની મંતવ્ય સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, આ સાથે લોકોનો આક્રોશ પણ સાંભળ્યો છે. તો વાઘોડિયા રોડના વૈકુંઠના પાણી હજુ નથી ઉતર્યા, 1700 મકાનમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તે અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે. મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. મેયરે પાણીમાં ઉતરી નાગરિકોની વેદના સાંભળી છે. અસરગ્રસ્ત નાગરિકોએ આક્રોશ સાથે મેયરને રજૂઆત કરી છે. તો મેયરે પંપ મુકાવીને પાણી ઉતારવાના આદેશ આપી દીધા છે. મેયરની મંતવ્ય સાથે એક્સક્લુઝિવ વાતચીત. મેયર પિંકી સોનીએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે. વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી, પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી. ત્યારે આ અહેવાલ મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો, જેની ધારદાર અસર જોવા મળી રહી છે. ખુદ મેયરે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પરંતુ બ્લડ સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરા વેનિસ બની ચૂક્યું છે. આપ જોઈ શકો છો, 4 દિવસ થઈ ગયા છતાં સોસાયટીમાંથી પાણી નથી ઉતરી રહ્યા અને સત્તાધીશોનો અહમ પણ નથી ઉતરી રહ્યો. નાગરિકોની વારંવારની રજૂઆતની બાદ હાલ મેયર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, પરંતુ આપ પરિસ્થિતિ જોઈ શકો છો. સંસ્કારી નગરજનોની હાલત દયનીય છે અને તેમની સહનશીલતાનો મિસયુઝ કરી રહ્યા હોય સત્તાધીશો, એવું પણ લાગે છે. આપણી સાથે વાત કરવા હાલ મેયર પણ પહોંચ્યા છે. આપણે મેયર સાથે વાત કરીશું. બેન, શું કહો છો? સંસ્કારી નગરજનો 4 દિવસથી પાણીમાં રહી ગયા છે અને તંત્ર સાંભળતું નથી તેવું નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. જે સતત 7.5 થી 8 કલાકના ગાળામાં 12.5 થી 13 ઇંચ વરસાદ થયો, જેના કારણે સતત વરસતા વરસાદના કારણે આપણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની ફરજ પડી. અને જ્યારે પાણી આજવા સરોવરમાંથી છોડવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસોમાં જ્યારે પાણી આવતું હોય છે, ત્યારે આ વાઘોડિયા રોડના વૈકુંઠ સોસાયટીમાં, કારણ કે અહીંનું પાણી કાંસમાં જાય પણ કાંસનું લેવલ જ અત્યારે આ પાણીને લઈ શકે તેમ ન હોવાથી, સરખા લેવલનું હોવાથી અત્યારે અહીંયાથી પાણી ઓછું થઈ નથી રહ્યું. પરંતુ આ 1.5 દિવસથી સ્થાનિકો પણ હેરાન થયેલા છે અને સ્વાભાવિક છે કે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર વોટર લોગિંગના કારણે ઘણી તકલીફોનો સામનો નાગરિકો કરી રહ્યા છે. નાગરિકો માંગી રહ્યા છે કે કેટલા સમયમાં પાણી ઉતરશે. નાગરિકોની એક જ માંગ છે, એમને આપની પાસેથી સ્પષ્ટ સમય જોઈએ છે. અત્યારે તાત્કાલિક પંપ મંગાવી લેવામાં આવ્યો છે, ઓન ધ વે છે. જેવો પંપ આવશે, મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે કાંસ પાણી ના લે એ આપણો વિષય નથી. ગમે તેમ કરી અને આ પાણી કેવી રીતે ઉતારીએ છીએ એ અધિકારીઓનો એમને ટેકનિકલ રીતે એમની રીતે કરશે, પણ પાણી વહેલામાં વહેલી તકે હમણાં પંપ પહોંચે જ છે અને જેટલું બને એટલું ઝડપથી આ પાણી નો નિકાલ થાય. અને એની સાથે સાથે જેવો પાણીનો નિકાલ થશે તો અધિકારીને મારા દ્વારા હમણાં સૂચના પણ આપી દેવામાં આવી છે કે સફાઈ કરીને DDT પાવડરનો છંટકાવ કરવામાં આવે. સાથે સાથે પાણીના સેમ્પલ લઈ અને તમે મહિલાઓની સંવેદના સમજી શકો છો. તમે એક મહિલા છો. તંત્ર અને મેયરશ્રી તમે કહી રહ્યા છો કે દૂધ અને ભોજનની વ્યવસ્થા કરી છે, પરંતુ વિસ્તારમાં હજુ દૂધ પણ નથી પહોંચ્યું. તંત્ર લાચાર બન્યું છે. તમારો આદેશ સખ્ત હોય છે, તમે સંવેદનશીલ થયા છો, પરંતુ સંવેદનહીન તંત્ર કામ નથી કરી રહ્યું. આજે જે પણ ફૂડ પેકેટ હોય કે પછી દૂધ હોય, આની વ્યવસ્થા કાઉન્સિલર શ્રીઓને જ્યારે ફોન કરી અને લોકો દ્વારા જણાવવામાં આવે કે અમને આ વિસ્તારમાં તકલીફ છે, ત્યારે કાઉન્સિલર શ્રીઓની એક આખી ગ્રુપ બનાવ્યું છે. એમના દ્વારા અમારા કાઈને અમારી આખી ટીમ 5 લોકોની બનાવી છે. એમને કોઈક રીતે માહિતી પહોંચે કે જમવાનું અને દૂધની તકલીફ છે,
તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાએ ગઈકાલે પણ 6,500 થી વધારે લોકોને ત્યાં પાણી અને જમવાની વ્યવસ્થા મોકલાવી છે, પરંતુ અમારા સુધી પોતપોતાના વિસ્તારના કાઉન્સિલર શ્રી દ્વારા લોકો દ્વારા જ્યારે જણાવવામાં આવે કે એમને આ તકલીફમાં પાણી અને દૂધની તકલીફ છે, એટલે સંવેદનશીલ મહિલા તરીકે આવ્યા છે ત્યારે આપણે મહિલાઓને પૂછીશું, શું કહો છો, તંત્ર તમારી મદદ આવ્યું છે? બરાબર, કોઈ મદદ નહીં, કોઈ કાર્યકર કોઈ આવ્યું નહીં અમારે. આખીના છોકરાઓ લઈ લઈને હવે બેહી રહ્યા છે ખાટલા ઉપર ખાધા પીધા વગર. હા, શું કેવું છે તમારું? કોઈ આશા પણ નથી. આટલા વખતે પાણીનો કોઈ નિકાલ નથી, કશું ને એમનું અનાજ બનાજ બધું બગડી ગયું છે. વાસ કેટલી આવે છે, આવડા કાન ખજૂરા સાપ બધું ઘરમાંથી નીકળ્યું છે. આપણી સાથે અન્ય મહિલા છે, એમને પૂછીશું, શું કહો છો, તંત્રએ ફૂડ પેકેજની વાત કરી છે, દૂધની વાત કરી છે? દૂધે નહીં, શાકભાજી નહીં, અમે અમારી રીતે જ જીવીએ છે. અમને કોઈ સહાય મળી જ નહીં, પાણી જ નહીં કરવા તૈયાર, તો શાકભાજીની તો વાત જ ક્યાં રહી? કોઈ ફૂડ પેકેજ નહીં આવ્યું. મેયર શ્રી સંવેદનશીલ થઈ અને વિસ્તારની મુલાકાતે આવ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો તેમ વિસ્તારમાં હજુ પાણી નથી ઉતર્યા અને હવે પંપ મૂકવાની વાત કરી છે. એટલે જ્યારે મેયર આવે છે ત્યારે તંત્ર કામ કરે તો થાય છે તેવી વાત છે. સંવેદનશીલ મેયરે નાગરિકોને હૈયાધારણા આપી છે, પરંતુ આશા રાખીએ કે પાણી સાથે સત્તાધીશોનો અહમ પણ ઉતરે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.